ગુડ મોર્નિંગ મિત્રો. સવારના વાગ્યા સુધી અપલોડ કરી ગયા. ચલો હું આપણે થઈ ગઈ તો મિત્રો કેટલા વાગે ચાલે તો 11 વાગવા આવી જાય છે. 11 વાગી જશે ભાઈ. હું અને આપણે ચા પીવાનો છે ને. 11 વાગે ઉઠે બાદશાહ સોનતું. તું ચારની ઉઠી હતી? હા કુંજુ ચારની ઉઠી હતી તું? તને ખબર જ નહીં? અમારે તો કૂતરો આળસું છે ને એટલું જો. આ 12 વાગ્યા તો હજી ઉઠે તો ઊંઘી રહ્યો શાંતિ જો. વરસાદ પણ બંધ થઈ ગયો છે. તો વહેલા વરસાદ આવી ગયો તો બંધ થઈ ગયો. આ તો રવિવાર છે. માં કુંજુને ચાલુ કરી દીધું જો ફોન જોવાનું વહેલા વહેલા. એમ બેટા ફોન વગર ના ચાલે. રો થઈ ગયું તા ખાવું છે? અમે તમે ચા પીધી હ ઘરમાં તો કિસરું થઈ ગયો. ખાવું હોય તો ખાઈ લો. તો મસ્ત ડુંગળી બટાકાનું શાક બનાવી દીધું છે. આ તો રવિવાર સુધી હજી રોટલા બનાવ્યા કે નહીં બનાવ્યા છે? તો રોટલા બની જાય છો. ઘઉંની રોટલી, ડુંગળી બટાકાનું શાક. ના સાહેબ તો આંગ હોય ગઈ જો 12 વાગે. ચોમાનું તો બધું એવું થાય ને. પાણી થઈ ગયું જો આ સાહેબ બધા. કેટલી વખત ચા પીધો એવું? તું કી શકતા 3 વખત ચા પીધો મેં? 3 વખત ચા છે મોડી કોઈ 3 વખત ચા પીધો. આ તો તને વધારે સારું પાસે પીધો હોય 3 વખત. હે નહીં પાવતો? તો મિત્રો આ સાઈડ તો જોરખમાં ને રોધવાને ચાલુ કરી દીધું છે. આમાં આપણે પૂછીએ કહું બનાવશે બરાબર. શું કરી લોટ બાંધી દીધો? બાકી છે? બાકી છે. શું બનાવવાનું છે ત્યાં? આજે બનાવવાનું હોય ભટવાનું શાક ને રોટલી. બરાબર. આવશે મેકીઓ શું લતાનું શું લાવ શાક મેકીઓ. રોટલી બાકી છે. સારું સારું. તો ગાઈઝ આપણે તો નહીં બઈ ખાઈ બઈ તૈયાર થઈ ગયા છીએ. મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને આ સાઈડમાં પૂંજી હોય તો જો મીટિંગ ભરી છે ને. મીટિંગ ભરી છે કે મારા માના ઈકન. હા અમારે ઈકન નહીં ખાવાનું. રોજ ઈકન જ ખાવાનું હે ને. હે કુંજા માના ખાવા દઈ પછી? હા બેટા. તો મારા માના ઈકન ખાવા જઈએ કુંજુ. તો આમ ફ્રેશ થઈ ગયા નહીં લીધું. આમ જોઈએ ચો જવાનું થાય. કુંજુ નાન બાકી છે. કુંજુ મમ્મી ના બે વિચાર તો નહીં એમ છો જવાનો પણ અમુક ખાઈ નહીં. આમ વિચાર એવું છે હોઈ જઈએ એમ શાંતિથી. અઠવાડિયામાં એક દારો આરામ મળે હતી. આરામ કરીએ. 4-5 વાગે જવું ઉઠશું. પાછા વળી વિડીયો બનાવશું. તો મિત્રો આજ તો રવિવાર સાથે આપણે ઘોઘ મહારાજને શિકોતરમાં દર્શન કરવા આવ્યા છીએ. પણ વરસાદ ચાલુ થઈ ગયો થોડો. છત્રી ખોલ. ચાલુ થઈ ગયો વરસાદ પાછો. તો આપણે તો છત્રી લઈને આવ્યા હતા ને સારું. અને બાકી વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જો આ સાઈડ તો પલળી જતા. તો આમ તો વધનારે આવીએ છીએ પણ આ તો વળી થોડા નરવાથી વહેલા જતા રહીએ. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. કુંજુન તો આજ લાયા નહીં. વરસાદ ચાલુ હતો એટલે. તો આટલા આવ્યા કમ્પ્લીટ જબ્બર વરસાદ ચાલુ થઈ ગયો જો. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હા બાઈક પડ્યું આપણું જો છે. છત્રી બંધ ને કાકડો થઈ જાય. જબ્બર ના ચાલશે.
વહેલા આવી ગયા થોડું સારું છે ને પલળી જત. મને કે છત્રી લઈ લઈએ. એ તો દર્શન કરી દે પછી હું અગરબત્તીને બધું કરી દઉં દીવાનું. જીવ હોય તો દીવો કરીએ ને અગરબત્તી કરી દઈએ. તો ભાઈ જબ્બર વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે તો એકન જુઓ. આ તો રવિવાર સાથે આપણે ભૂખભાઈ અને શીખો તમે દર્શન કરવા આવ્યા છીએ. તો ફોજ તો મળી જઈશ આપણને. જો આ કુંજી મમ્મી તો વેણમાં મળી છે, વેલા ખેંચવા મળી. હાય જોજે વાગના વળી હમ લઈ જવાની. ખોલવા દે આલ્લાનો એમાં હું લઈ જવાની. ફોજ જ છે તને વધારે ખબર પડે, મને તો કોઈ ખબર પડતી નહીં. બચ્ચો કે કંઈ વેણી છે પાછી વેડી નાખે. હું વેળાઈ જઈ હરખું બધે પણ ગરીમ વેને જાય છે, ગરીમ ઢોળે જાય છે. એ મોનસ થાય. જો વરસાદનું વાતાવરણ જોરદાર થયું છે, અંધારે બરોબરનો પાછું આવી જશે. હો જો કુંજુ તા મમ્મી ને 2000 હેતમ જો ને ફોજ વેણી લાવજો. શું બનાવવો? વેલણીઓ બનાવો છો ને? હા આમ કુંજુ લે તો દાદાઓ બનાવશું. તે મમરા બનાવું, સેવ પાડીએ ને બધું પાડશું. તો ચલો બતાવીએ તા એ મમરા સેવ ને બધું બનાવીએ. કુંજુ બધા ખાઈ જજો. શું કીધું? તો ગાઈઝ આપણે તો જો પેલી ફોજ વેણીને લાવ્યા હતા ને, ફોજ જો બનાવે એટલા વેલણીઓ તો મસ્ત બનાવી દીધા. વેલણીઓ તૈયાર થઈ જાય. ખાવા તો આવી જાઓ. અમારે તો વેલણીઓ કી અને ફોજ જો કી તમારું કી કોમેન્ટમાં કરજો, કહેજો. મસ્ત કઢી બનાવીએ. લે કુંજુ ચો ભાવ ખાજે. હા આટલો આટલો જો આટલો આટલો બેટા લે લે. હાર તો કુંજુને તો ભાવતો નહીં. તે મમ્મીને બનાવીશું મરચું. એનું મરચું વધારે ભાવ. આ કઢી બનાવીશું તો મસ્ત. તો ગાઈઝ આપણો આટલો વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કેળો બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ કે